હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ચાલો મસ્ત સવાર પડી ગઈ છે, આપણી ઓફિસ જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચાલો જાય ઓફિસે. અને આજે વાર છે શુક્રવાર. ને મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે, એકદમ ક્લિયર. બહુ કંઈ છે નહીં એટલું બધું ખાસ. બહુ જોરદાર ક્લિયર વાતાવરણ છે. સૂરજનારાયણનો તાપમાન પણ બહુ મસ્ત છે અત્યારે. તો જય સુરત દાદા. તો ચાલો આપણે જઈએ ઓફિસે, ચા પાણી પીતા જઈએ પહેલાં, અને પછી આપણે ઓફિસ બાજુ નીકળી. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ચાલો આપણે જઈએ હવે ઓફિસ બાજુ. અમારા સંતોષને આજ 4 વ્હીલનું ટાયર આવી ગયું છે પંચર કરવામાં અત્યારમાં. હાલ સંતોષ. માસીની ગેટના સોસાયટીની અંદર જો માહોલ અત્યારમાં બકાલાવાળા આવી ગયા હોય ને બધા. તો હું કહેતો હતો ને, કાલે મેં કીધું હતું આ લોકોને કન્ટિન્યુ ગેરેજ ચાલુ જ હોય એમ. સ્કૂલ બસ તો હવે સવારમાં આવે એટલે ફોન જ જોતો હોય. ચા આપની ભાઈ, ચા આપની. હા કરવાનું હોય નહીં, કરી જાય ધંધો નહીં કરતો કઈ. ઓફિસે જ કોઈ આવ્યા નથી, ખાલી લેડીઝ કારીગર કામ કરતા હોય એવું લાગે છે. બાકી હજી કોઈ ઓફિસે મારે આવ્યા નથી. આ ઓફિસ બંધ છે, મારી ઓફિસ બંધ છે. પણ જો કે હવે આપણી પાસે ચાવી હોય છે એટલે આપણે ચાવી ખોલી આપણે આપણું કામ ચાલુ કરી દઈએ એટલે વાંધો ન આવે. બાકી નકાર તકલીફ થોડી પડે. એટલે હવે આપણે ચાવી મીડા છે રાખવા એટલે સારું છે એમ. તો ચાલો આપણે પીસી ચાલુ કરી દઈએ. 1 2 3 વેલકમ. તો ચાલો આપણે પીસી થઈ ગયું ચાલુ જોરદારનું. આપણે ધીમે ધીમે આગળ કંઈક કામ કરી અને જોઈ તો માહોલ છે આજનો ડિઝાઇન બનાવવાનો એનો. બાકી જો કે કાલે બધું હતું એ બધું કમ્પ્લીટ કરી દીધું. તો આજે કાંઈ એવું બધું બહુ ખાસ છે નહીં. આપણે થોડી છે આ ડિઝાઇન આવી છે કાલે. હવે આમાં પ્રોપરી મોર દેખાતો નથી. આપણે પ્રોપરી મોર દેખાય ને એ રીતે ડિઝાઇન બનાવવાની છે. આમાં અત્યારે છે ને ડાયમંડ વધી ગયા હોય ને એવું લાગે છે, એટલે આ મોર છે એના પીછા ને એવું બધું. એટલે પ્રોપરી છે ને મોર દેખાય ને એ રીતનું આપણે કોન્સેપ્ટ બનાવવાનું છે. આપણે એ રીતનો કોન્સેપ્ટ કરી ચાલુ જોઈએ. હવે પહેલાં ભાઈ માલ આવી ગયો છે મસ્ત. અત્યારે ડેકો કરવા જાય છે. ચોલીમાં કાપડ વપરાય નહીં કાપડ છે. આ બધી આપણે ડાયમંડવાળી આઈટમ છે આ બધી. અને આ છે જે આપણે એ એમ્બ્રોડરી વર્કવાળું છે. આ છે લેસ છે, એક નંબર ડિઝાઇન છે. માલ જવાનો પહેલાં ડેકો કરવા. પછી ડેકો થઈ જાય પછી આ બાજુ આવશે પાછું ફિટિંગ કરી. પછી આવી રીતે કડી કરીને આપણે પેકિંગ કરી દેવું. પણ પહેલાં ડેકો થઈ આવે માલ એટલે મસ્ત ફિનિશિંગ આવી જાય પછી આપણે જોઈએ. તો હાલો આપણે ફાઇનલી આપણું કામ પતી ગયું છે. અને હવે આપણે ભાગી થોડા ઘણો પીસીમાં છે એ આપણે બંધ કરી દઈએ ને પછી આપણે ભાગીએ ફટોફટ ઘરે. ઘરે આવડી જાય છે, બીજી જગ્યાએ જવાનું છે. તો ચાલો ભાઈ નીકળી આપણે બીજી જગ્યાએ. બાકી મસ્ત ડિઝાઇન બની ગઈ છે જોરદારની, અને એક નવો કોન્સેપ્ટ સાથે, નવા બ્લોક સાથે. તો ચાલો ઓફિસ બંધ કરીને આપણે ભાગીએ હવે. હા ભાઈ, અમારે ઉપર એમ્બ્રોડરીને પછી નાખે. બહુ તડકો છો, 2 દી તડકો પડે ને 2 દી ઠંડુ વાતાવરણ રહે. હવે આવી ગયો બીજી ઓફિસે, કામ બંધ છે 100%.
હું તમને ગેરંટી મારી થઈ જશે. આરામ કરે બધા આરામ, કાંઈ કામ નથી. ફરી એકવાર પાણીપુરીનો ટેસ્ટ મારવાનો છે. એક મિત્ર આવી ગયો છે અને મિત્ર ધીરજ પર પાણીપુરી ખાવા જવું છે. એને અમારે છે ને પાણીપુરી ખાવાનો થોડાક દિવસ શોખ લાગે એટલે આપણે જાય પાણીપુરી ખાવા. મારો વેઇટ કરીને ઊભો છે એમ સામે, ક્યારનો વાટ જોવે. આજે આપણે જમવા જવાનું છે મામાની ઘેરે, પણ એ પહેલાં આપણે એક જગ્યાએ બહાર જવાનું છે. તો પહેલાં આપણે કામ પતાવી દઈએ અને મુકેશભાઈ આવે એની વાટ છે થોડી, એ આવે પછી આપણે નવું મુલાકાત કરીએ. બાકી મસ્ત સાંજનો ટાઈમ થઈ ગયો છે, 7 વાગી ગયા છે અને ધીમે ધીમે સૂરજ નારાયણ પણ અસ્ત થવા માંડ્યા છે. આવો કંઈક માહોલ છે. મસ્ત મકાઈ વેચાવા આવી ગઈ છે જોરદારની. આપને ભાઈ મકાઈ આપણે બહુ ભાવ્યો. અવારનવાર મારા મામાને ઘરે હોય જ મકાઈ બાપુને, એટલે આપણે બહુ મજા આવે જમવા ખાવાની. આવો કંઈક માહોલ છે ધીમો ધીમો સવારનો. એક જ ધારવામાં કાંઈ ફેરફાર નથી, સવારનો કન્ટિન્યુ આવું ને આવું જ છે ને ભાઈ. આમ જો માહોલ ફૂલે ફૂલ જોર્સમાં. રોંગ સાઈડમાં જવાવાળા કોઈ દી સુધરશે નહીં, કોઈ દી એટલે કોઈ દી. આ ડટો થવાનો જ ભાઈ વળી જોરદારનો. તમે જુઓ આ ઓટો રિક્ષા ને બિક્ષા આગળ બધું ભેગું થાય ને એટલે એવો ડટો થાય ખરેખરો. તો કે વાંધો ન આવ્યો, ટ્રાફિક નથી બહુ ક્લિયર થઈ ગયું. ચક્કર તો ફૂલે ફૂલ ટ્રાફિક થવાનું જ હતું, ફાઇનલ જ હતું. જો છે ને આ પોઝિશન છે અમારે જાય સુરતમાં. જો આ બધા રોંગામાં આવવાવાળા છે. અત્યારે એક તો ઘેરે જવાનો ટાઈમ હોય ને આવડા ડટો કરે એટલે પછી અહીંથી કરીને મગજ સટકે કે ન સટકે માણાનો, તો અહીંયા આડા પડશે બધા. હજી આવે જ છે. જો અત્યારે યોગી ચોક વિસ્તારમાં એને સિગ્નલની બધા પાલન મીંડા છે કરવા. જો સામેના વાળા બધા ઊભા છે, આ વાળા પણ બધા ઊભા છે. તો એ લાઈનનો એ છૂટશે ને એટલે આ લોકો બધા પછી સ્ટોપ થઈ જાય. એટલે આવું અમારે એક અહીંયા યોગી ચોક વિસ્તારમાં ફાયદો થઈ ગયો છે કે હવે કોઈ સિગ્નલ તોડતા નથી, નકર મેમ આવી જાય છે. તો આ લોકો અહીં બધા સાઈડમાં કમ્પ્લીટ ઊભા છે. બાકી સામેની લાઈન ચાલે છે. બાકી જે સિગ્નલ બંધ થઈ છે ને એ સિગ્નલવાળા કોઈ સિગ્નલ તોડશે નહીં. હવે એક એ સારું છે, બહુ મોટો ફાયદો થઈ ગયો. અમારે યોગી ચોક વિસ્તારમાં અત્યારે હે ને શાંત વાતાવરણ થઈ ગયું. જોવો તમે એકદમ ગાડી હાવ એટલે હાવ ક્લિયર. અમારા એરિયામાં અત્યારે એમ અમારે શાંત. જો અત્યારે મામાને ઘરેથી જમીન આવું છું, 11 વાગી ગયા છે. અમિતભાઈ હતો આગળ મને ઉતારીને વિયો ગયો અને હવે હું રૂમે જ આવું છું. એમ અમારે અત્યારે યોગી ચોક એરિયામાં શાંત વાતાવરણ, એમાં કાંઈ ઘટે નહીં. એમાં આગળ 10 વાગશે ને એટલે હાવ ક્લિયર થઈ જાય, કોઈ માણસ જ નહીં દેખાય અહીંયા. એટલું શાંતિ છે વાતાવરણ. જો આવડું આખું શોપિંગ બંધ છે અત્યારે. ભાઈ યોગી ચોક વિસ્તારમાં હું જમીન નીકળવા અહીંથી, તો અમારે એક ભાઈ અહીંથી જતા હતા. તેણે મને જોયા કે ભાઈ આ ભાઈ બ્લોગ બનાવતા છે, તો અત્યારે આપણે એ ભાઈ સપોર્ટ કર્યો. આ ભાઈ છે આપણે અત્યારે સરસ, બહુ સરસ કામ કરી રહ્યા છે. અને બસ મારી તરફથી જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ પ્લીઝ એને કરજો. બહુ મહેનત સારી છે આ ભાઈની. અને એ ભાઈને આપણે બધા સુરતના નાના પેજ છે, આપણે સુરત ન્યૂઝ કરીને છે. એ ભાઈ સ્માર્ટ સિટી સુરત. આપણે અત્યારે ઘણી બધી રીલ્સો આવતી હોય કે ભાઈ અવારનવાર બનાવ બનતા હોય, એ લોકો એમાં રીલ્સ મૂકે છે. તો એ ભાઈના પેજ છે. એ ભાઈ અત્યારે મને એનું પેજ બતાવ્યું. એટલે ભાઈ સુરતની અંદર છે ને તમને ગમે એવા માણસો તો તમને મળી જ જાય સપોર્ટ કરવા વાળા. કંઈ ને આવીને હવે આપણે મહેનત કરતા રહ્યું. હા ભાઈ આપણે એને અત્યારે સુરતની અંદર ગાડી ઊભી રાખી પ્રજ્ઞાલ. મારે એ ભાઈને કોઈને ઓળખાણી નથી, હું ભાઈને ઓળખતો નથી, એ ભાઈ મને ઓળખતા નથી, પણ સામેથી ભાઈ ઓળખાણ કરી અને આપણું ઇન્સ્ટાગ્રામ આપણી ચેનલ ખોલીને એને સબસ્ક્રાઈબ કર્યું. એટલે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો, થેન્ક યુ ભાઈ.
અને અમારા સબસ્ક્રાઈબરને કહો તમે કંઈક બીજું. ના 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 આ આપણે જે મિત્ર છે ને ખૂબ જ મહેનત સારી છે. આને આગળ વધારવા માટે બસ તમે એને સબસ્ક્રાઈબ કરો અને ડેઈલી તમે એના બ્લોગ જો ખૂબ જ સરસ આવે છે. મેં જોયા હમણાં એટલે મને ખબર છે. એટલે ડેઈલીના બ્લોગ જોવો અને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરીને શેર કરો. થેન્ક યુ. થેન્ક યુ. તો ચાલો મળીએ આપણે આગળની જર્નીમાં. આ ભાઈને આપણે થોડીક વાતચીત કરીએ ને પછી આપણે જઈએ રૂમ બાજુ. જો ભાઈ આપણે અત્યારે મળી ગયા ઇન્ફ્લુએન્સર. તો જોરદારની ડિબેટ કરી અત્યારે તમે જો 11:15 થવા એવા 11 વાગે મને પ્રોપર મળ્યા હતા અને 12 વાગી ગયા છે અત્યારે. હંમેશાની માટે છે ને ભાઈ તમે સારું કામ કરો ને એટલે તમને તમારા ચાહકો મિત્રો મળશે અને મળશે એ 100%ની મારી ગેરંટી છે તમને. કેમ કે સુરત એક સિટી જેવું છે કે તમે કાંઈ પણ કરો ને તો તમારે એવું વિચારવું ન પડે કે મારું નહીં હાલે એમ. કેમ કે માણસો જ અત્યારે એ પ્રકારના છે. તો માણસો જ એવા છે કે તમને મદદ કરે અને કરે. કેમ કે મેં મારી રિયાલિટી જોયેલી છે એટલે હું તમને કહું છું. અને આજ મેં તમને પ્રોપરલી રિયાલિટી બતાવી દીધી છે. કાંઈ એટલે કાંઈ ફાકા ફોજદારી ને એવું કાંઈ નહીં. પ્રોપર રિયાલિટી. હું ભાઈને ઓળખતો પણ નથી, એ ભાઈ પણ મને ઓળખતા નથી. છતાં એ ભાઈ મારી પાસે ઊભા રહ્યા અને મારા મને કીધું કે લાવો હું તમને સબસ્ક્રાઈબ કરી દઉં, તમારે એક સબસ્ક્રાઈબર વધી જાય. અને એ ભાઈનો ખૂબ ખૂબ આભાર ભાઈ. તો ચાલો મિત્રો આપણે જો ઇન્ફ્લુએન્સર મળી ગયા ને હવે આપણે ઘર બાજુ જઈ અને મળશું કાલે એક નવા બ્લોગમાં. કેમ કે આપણે આ બ્લોગને ભાઈ એન્ડ કરી દઈએ. અને આજે ભાઈ આપણે બહુ આનંદ થયો અંદરથી કે ભાઈ આપણે આ ઇન્ફ્લુએન્સર આપણે મળી ગયા અને આપણે સપોર્ટ કર્યો થોડો સારો. એટલે ખૂબ આનંદની વાત છે. તો ચાલો હવે મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો આ બ્લોગને એન્ડ કરી દઈ. લાઇક શેર અને ફોલો કરવાનો ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનો તો ખાસ ભૂલતા નહીં. તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. બાય બાય.